પહેલાના જમાનામાં સાસુબાથી વહુઓ કંટાળી જતી હતી. એક જમાનો હતો એવો કે ભાઈ સાસુબાથી વહુઓ કંટાળી જતી હતી. હવે જમાનો આખો ચેન્જ થતો જાય છે. હવે વહુઓથી સાસુબા કંટાળી જાય અને દીકરાઓથી મા બાપ કંટાળી જાય. 15 વર્ષનો છોકરો મને કે સ્વામી હવે આનાથી કંટાળી ગયા છે. ચિઠ્ઠી લખીને મને દીધી. મને કે આત્મઘાત કરવાનો વિચાર આવે કે આ છોકરા ભેગી હવે જિંદગી કેમ જીવવી. 15 વર્ષનો છોકરો. તમે એને લઈને આવજો. પછી કથામાં આવ્યા છેલ્લે દિવસે મેં છોકરાને કીધું, મેં કીધું બેટા આપણાથી તો આપણા મા બાપ રાજી થવા જોઈએ, ખુશી થવા જોઈએ. આ ભીષ્મએ એના પિતાને રાજી કરવા માટે હસ્તિનાપુરનું રાજ છોડ્યું અને આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. રામચંદ્ર ભગવાને એના પિતાના વચન પાળવા માટે, એના પિતાનું વચન ટકાડવા માટે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો. તો આપણે એવું ન કરીએ તો કાંઈ નહીં, પણ આપણાથી આપણા મા બાપ દુઃખી થાય એવું જીવન ન જીવવું જોઈએ. તો છોકરાએ કથા આખી બહુ સાંભળેલી એટલે રોઈ પડ્યો. મને એવા કુમિત્રોનો સંગ થઈ ગયો છે ને સ્વામી, એટલે બધા રૂપિયાવાળાના છોકરા છે ને એની હારે હું જાવ આવું એટલે મારે ક્યારેક ક્યારેક પૈસા વાપરવા પડે હોટેલમાં, બીજે ત્રીજે. હું મારી ઘરેથી પૈસાની ચોરી કરી જાઉં, મમ્મી પપ્પાને ખબર ન હોય એમ બધું લઈ જાઉં. એના પપ્પા કંઈક ચલાવતા હશે માવાની દુકાન કે બધું વેચવાનું, એટલે ઓલા છોકરાઓને બધું ખાવું હોય એટલે આ મટીરિયલ બધું આવડું આ લઈ જાય ઘરેથી. પછી તો એ છોકરો બહુ રોયો. રોઈને મને કહે છે કે મેં મારા મા બાપને બહુ દુઃખી કર્યા છે. હવે તમે જો ભણે છે એ છોકરો, આમ હોશિયાર છે, બધી રીતે બધી ખબર પડે છે, એનામાં ઘણી આવડત બી છે, પણ કુસંગને કારણે એની મતિ કુમતી થઈ ગઈ અને ખોટે માર્ગે ચડી ગયો. બુદ્ધિ આમ બધાને બુદ્ધિ છે, પણ ઝાઝી કુબુદ્ધિ થતી જાય છે કળિયુગમાં. મારી સુરતમાં એક ભાઈ એ રીતે આવેલા. મને કે આ 10મું મારો છોકરો ભણે છે, એણે એના શિક્ષકને જેલમાં નખાવ્યા છે કે આવડે એને લ્યો. અને 5 વાર તો સ્વામી આ રાતે અમારી ઘરે જ ભાગી ગયો. ક્યારેક મુંબઈ સ્ટેશનથી મળે, ક્યારેક અમદાવાદ સ્ટેશનથી મારે લેવા જવો પડે. 10-10, 15-15 વર્ષના છોકરાઓ આજે સ્મોકિંગ કરતા થઈ ગયા સ્કૂલોમાં. અને આ જ્યારથી મોબાઈલ આવ્યો ત્યારથી તો એવા વોટ્સઅપમાં ફેસબુકમાં ઊંધે કાંદ પડ્યા. રાત આખી એમાં ને એમાં, દિવસે ભણે હું ભાઈ. એટલી જિંદગી બરબાદ કરી રહ્યા છે મોબાઈલોમાં આજે લોકો. એનો સદુપયોગ કરવાને બદલે એનો મિસયુઝ ખૂબ લોકો કરે છે. આપણે આમ જોઈ એરપોર્ટમાં, રેલવે સ્ટેશનમાં, જ્યાં બેઠા હોય ત્યાં માણસો આમ જ કરતા હોય. કોઈ કોઈની પડખે બેસીને કોઈ વાત કરવા તૈયાર જ નથી. ઘરે મહેમાન આવે તો કોઈ પૂછવા તૈયાર નથી કે તમે ક્યાંથી આવો છો ને હું આવો છો. છોકરાઓ તો કોઈ કોમ્પ્યુટરમાં, કોઈ મોબાઈલમાં, બધા મમ્મી પપ્પાની કોઈ ખબર લેવા તૈયાર નથી. એટલો મોબાઈલ વાલો છે. મને છોકરાએ અમદાવાદને કીધું, મને કે હું મોબાઈલ વિના એક ઘડી નથી જીવી શકતો. મોબાઈલ વિના હું એક ઘડી નથી જીવી શકતો. કે આ મોબાઈલ ન હોય ને તો મને એમ લાગે કે મારી આખી દુનિયા વહી ગઈ છે. આવી આદતો પડી જાય છે. પેલા ખાલી આ દારૂના એના વ્યસનો થતા હતા, અટાણે મને એવું લાગે છે કે આ મોબાઈલનું બી એક માણસને વ્યસન પડી જાય છે. ખાવા ન મળે ને તો માણસને દિવસ વયો જાય છે, પણ મોબાઈલ જો હાથમાં ન હોય તો માણસને દી નથી જાતો. આ બધી કુબુદ્ધિઓ જાગતી જશે. અને આવા તો હજી કેટલા સાધનો નીકળશે ભોગના, તમે જોજો ને. પછી માણસ બધા બરબાદ થાય. પારિવારિક ભાવનાઓ ઘટી જશે, અંદરો અંદરનું હેતપ્રીત ઘટી જશે, અને પછી આખો સમાજ દુઃખી થશે.